નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચના દયાદરામાં દબાણો પર જેસીબી ફર્યું. દબાણકારોને 3 નોટિસ અપાઈ હતી. દબાણો નહીં હટાવતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ હતી. ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામની બહાર જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો આવેલા હોય, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જેને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકારોને 3 જેટલી નોટિસો આપીને દબાણો હટાવી લેવા સૂચનાઓ આપી હતી. જોકે તેમ છતાં દબાણકારો દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા આજરોજ ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી, ટ્રેક્ટર સહિત મશીનરી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી. જેના પગલે દબાણકારોમાં પોતાનો સરસામાન બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થળ પર કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો. આ અંગે હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું. આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે. રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ. આજ રોજ ભરૂચ ખાતે ભરૂચથી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રાંત, મામલતદાર અને નેશનલ હાઈવેના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે. સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે. કેટલી દુકાનોને સાહેબ નોટિસ આપેલી, કઈ રીતે 27 જેટલા ઈસમોની અમે નોટિસ બજવણી કરેલી અગાઉ 3 વખત, અને આજ રોજ એ 27 એને આગલા દિવસે જાણ કરેલ છે અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે. આજે સંયુક્ત ટીમ છે, જેબી, ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી, ડીવાયએસપી ના માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.